હલો ઉતારો. નમસ્કાર મિત્રો, હું જામનગર રિલાયન્સ આ ટ્રેનના બી ડિવિઝનની બાજુમાંથી એસબીઆઈનું કાર્ડ મેં સ્ક્રેપ કરાવવાનું કરેલું અને આ એમના મેનેજર આ ઉતારવાનો વિડીયો એક આ અને બીજા આ જિગ્નેશ પટાનિયા એમને એના બીજા એક મિત્રને એના મેનેજરને કહેલું કે એસબીઆઈના કાર્ડ અને એક્સિસના કાર્ડ નથી હાલતા. શું કામ નથી હાલતા ભાઈ? એને મારી પાસેથી કેસ બધા પૈસા હતા એ લઈ લીધા અને જયારે મેં કીધું મને લખીને આપો કે એસબીઆઈના ને એક્સિસના કાર્ડ નથી હાલતા તો એમને ફોન ઉપર કીધું કે 5 દિવસથી નથી હાલતા. પછી મને કે લખીને હું તમને આપું છું અને હવે એને એમના મેનેજરને ફોન કરેલો તો એમ કે છે કે ના લખીને ના અપાય, આપણી નોકરી જાય. તો આવડા મોટા ભારે જો તમે આમ જોઈ શકો છો, મેન દ્વારમાં એને બોર્ડે મારેલા છે, તમે આમ જોઈ શકો છો. તો પછી આ લોકો કસ્ટમરને શું કામ હેરાન કરે છે? ઓમ ઇન્ડિયામાં એમ કે છે કે કેશલેસ ઇન્ડિયા બનાવીએ, તો આ લોકો શું કામ એવી રીતના બધાના કેસ લઈ ગયા છે? અને અત્યારે જ મેં આ કાર્ડ સ્કેપ કરાવ્યા તો ડેબિટ કાર્ડ ચાલવા માંડ્યા. આરબીઆઈના બિલ, આરબીઆઈનું બિલ જે આ કાર્ડ હાલે છે. અને એવા ઘણા કસ્ટમર છે કે પછી મેં આ એક્શન લીધા પછી એસબીઆઈના તમામ કાર્ડ હાલવા માંડ્યા. કા ભાઈ શું કામ હાલવા માંડ્યા? એનાઉન્સમેન્ટ કરાવવાનું કહી છે કે એ અમારી જવાબદારીમાં નથી. શા માટે કસ્ટમરને હેરાન કરે છે આ લોકો? મારું એટલું જ કહેવાનું છે કે એમના મેનેજર આ જિગ્નેશભાઈ પટાનિયા છે એ મને લખીને આપી, હવે સ્ટેમ્પમાં લખીને આપતા નથી કે હું સ્ટોર ઉપર ના આપી શકું કે મારી નોકરી જાય એમ છે કે તમારે જ્યાં જાવ હોય ત્યાં ફરિયાદ કરી શકો છો. હવે તો આ લોકો કસ્ટમરને હેરાન કરે છે. ભાઈ શું કરવાનું છે સાહેબ? આ જો એના સાહેબ સાથે વાત કરે છે, એ એમ કે છે કે સાહેબ મને હવે ખબર નથી પડતી આગળ હવે શું એક્શન લઉં, અહીંયા હું ઘેરાઈ ગયો છું. બરોબર? હલો, હા, વિવેકસિંહ રાઠોડ નામ છે પહેલા મારું. હા, સામાન્ય નાગરિક તરીકે જ આવેલો છું સાહેબ. અને તમે મને હેરાન કરેલો, કેસ નથી હાલતા, કેસ લઈ લીધા, બરોબર, ડેબિટ કાર્ડ નથી હાલતા. અને હવે ડેબિટ કાર્ડ કેમ હાલવા માંડ્યા બધાના કસ્ટમરના? ના, ઇન્ટરનેટની તમારા સાહેબ એમ કીધું 5 દિવસથી બંધ છે. મેં એમને અહીંયા ઉઠીને કીધું હું તમને 2 કે 3 દિવસ પહેલાના તમને એસબીઆઈના અહીંયા સ્ક્રેપ કરેલી બતાડું તો ખરીદી કરેલી. પછી મને કહે કે હું તમને લખીને દેવા તૈયાર છું ને કેમ હવે લખીને નથી દેતા મને? ના, પૈસાની તકલીફ છે એટલે જ હું કહું છું. તો કેસ શું કામ લીધા? તમારે કાર્ડ હાલે છે તો હલાવો ને, શું કામ કસ્ટમરને હેરાન કરો છો? મારે કોઈનો દાખલો ન જોતો. મેં અહીંયા કાર્ડ સ્કેપ કરાવ્યા ને બધાને આયલા ને, પબ્લિકને શું કામ હેરાન કરો છો તમે લોકો? સાહેબ હું મારી રીતે પ્રેસમાં બધી રીતે એક્શન લઈ લઉં છું, બરોબર? હા, ચાલો. સર એમણે ફોન મને